અમારી સાયકલ. બાકી અહીંયા મૂકી દીધું છે, આપણું ટેન્ટ લગાવી દીધું છે જુઓ. બાકી ભાવેશભાઈનું ટેન્ટ, આપણું ટેન્ટ જોડે જોડે છે. કાબાની વાડી છે ત્યાં, તો છે ને ત્યાં પાણી બી નથી કે લાઇટ પણ નથી, પણ છે ને ત્યાં લોકેશન સારું છે. અને અમને તો આજનું બ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાને આપણા નવા બ્લોગમાં. આયુ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. તો આજે છે ને આપણે થઈ ગયા 35 દિવસ અને અત્યારે અમે એક મંદિર છે, આ મંદિરે કાલે નાઇટ રોકાયા હતા. બાકી જો ભાવેશભાઈ નીકળી ગયા છે સાયકલ તૈયાર કરી, અને આપણે પણ સાયકલ રેડી કરી દીધી છે. તો અત્યારે અમારે જવાનું છે હસ્તિનાપુર, અને હસ્તિનાપુર અહીંયાથી છે સમથિંગ 100 કિલોમીટર. તો ટ્રાય કરીશું પૂરેપૂરો કે ત્યાં સુધી પહોંચી જશું. બાકી નીકળી આવે આગળની સાઈડ. દેવભૂમિ ઉત્તરાખંડ છોડી અને યુપીમાં એન્ટ્રી કરવા કરીએ છીએ અત્યારે. અને તાપ બહુ પડે છે યાર, મતલબ ધૂમ બહુ પડે છે. તો આપણે છે ને ભાવેશભાઈનું હેલ્મેટ લઈ લીધું છે, કેમ કે મારા જોડે હેલ્મેટ નથી. તો ભાવેશભાઈનું હેલ્મેટ લઈ લીધું છે અત્યારે, અને જસ્ટ અમે બોર્ડર ઉપર પકવા કરીએ છીએ જુઓ. તો ભાવેશભાઈ પાછળ આવે છે અને હું આગળ જાઉં છું. બાકી જુઓ અત્યારે છે ને બોર્ડર છે ત્યાં પહોંચી ગયા છીએ અમે. તો ચલો યુપીમાં એન્ટ્રી મારી જઈશું આપણે હવે જસ્ટ. અત્યારે વાગી ગયા છે 11, અને જે હરિદ્વારથી મુઝફ્ફરનગર સાઈડ જે કેનાલ જાય છે, ગંગા કેનાલ, એ કેનાલ પર આપણે આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મુઝફ્ફરનગર સાઈડ. તો જો અહીંયાથી અમે જતા, તો અહીંયા છે ને અમે કેરી ખાવા માટે ઉભા રહેલા. તો કેરી અમે 3-4 કેરી ખાઈ લીધી, અને અત્યારે છે ને યુપીમાં કેરીની સિઝન બહુ ચાલે છે. બાકી જો અહીંયા છે ને લીમડો છે, જો આ મીઠો લીમડો છે. તો અમે આ લીમડો લઈ લીધો છે, ખાસું બધું લીમડો લઈ લીધો છે, જે શાકમાં ને ખીચડીમાં ને એમ કામ લાગશે. બાકી અહીંયા છે ને અહીંયા મતલબ જંગલમાં બધું જ મળી રહે છે, જે આપણે કામ લાગે એવું. તો અત્યારે જસ્ટ અમે મુઝફ્ફરનગર સાઈડ જઈ રહ્યા છીએ, અને અહીંયાથી લગભગ છે 30 કિલોમીટર. તો એ બાદ જઈએ છીએ. બાકી અહીંયા ઊભા છે અમે ભાવેશભાઈને, જો આ ભાઈ આવ્યા છે. બાકી ભાવેશભાઈ તો જો હજી કેરી ખાય છે. જો કેરી ખાવાનું ચાલુ છે. બાકી છે ને આ રી આખી બેગ ભરીને લાવે છે કેરી, એટલે આખી બેગ નથી, ખાલી આ એક સાઈડ ભરેલી છે. બાકી જો આમ ખાઓ ઓર તંદુરસ્ત હો જાઓ. બાકી જો આપણી સાયકલ અહીંયા ઊભી છે. તો ચલો અત્યારે છે ને મેં તો 3-4 કેરી ખાઈ લીધી છે પહેલાં. બાકી કેરી ખાઈને હવે આગળ જશું. બાકી ભૂખ પણ લાગી છે, પણ અહીંયા છે ને જમવાનું બનાવીએ, પણ જંગલ વિસ્તાર છે તો જોઈએ છે. બાકી આગળ જઈને ખીચડી બનાવીશું. तो चलो आगलनी साइड निकलशु। और अभी हम रास्ते में थे तो एक भैया मिल गए जो कि राजस्थान से और पूरा भारत 12 ज्योतिर्लिंग और 4 धाम कर रहे हैं। तो ये भैया, ये देखो उनका सेटअप है जो 4 धाम 12 ज्योतिर्लिंग कर रहे हैं। महेंद्र सिंह, कैसे हो भैया? बढ़िया, मस्त। आप सुनाओ? बस बढ़िया। हम भी अब जा रहे हैं हस्तिनापुर। अच्छा, हस्तिनापुर। मैं हरिद्वार जा रहा हूँ। अच्छा, हरिद्वार, केदारनाथ। अच्छा, हम होके आ गए अब वापस। आप होके आ गए। तो गए सभी ये भैया मिल गए, और अभी है ना बज गए 2, तो हम लोग अभी आगे की ओर जा रहे हैं क्योंकि हमें आगे जाना है। तो चलो चलते हैं। 3 અને અમે જઈ રહ્યા છીએ। તો અત્યારે અમને છે ને ફરી 2 રાઇડર ભાઈઓ મળ્યા છે જે આપણા આદિવાસી છે। તો ચાલો તમને પણ મળાવું। બાકી જો આ ટાઈપ એમનો સેટઅપ છે। બેંગ્લોરથી, બેંગ્લોર કર્ણાટકથી જગન્નાથપુરી, કેદારનાથ અને આસામ 3 જગ્યાએ જાય છે ભાઈ। જો આ ટાઈપ એમનો સેટઅપ છે, અને 2 સાયકલ છે જુઓ। बाकी ये देखो, तो ऐसा तो हमारे पास रोड पे सो जाता है, फिर मेरे को दिमाग खराब होता है। कैसे हो भैया? भाई मस्त हूँ यार। बस ये दोनों भैया है जो जा रहे हैं। कितने दिन हो गए आप? 39 डेज। 39। आप लोग अच्छा यार, ऑल इंडिया मार रहे हैं ना, हैं? वो भी बाकी जो भावेश भाई मौज में से स्टेट का भी तो अलग है ना। नहीं, हमारा गुडलो का गुजरात है, वो जिला अलग है। અત્યારે છે ને આપણી હાલત થઈ ગઈ છે ખરાબ, એટલે છે ને આપણે છે ને જોઈએ એવો મૂડમાં નથી। બાકી ચાલો આગળ જઈએ, અને આગળ જઈને સુવાનું સેટિંગ કરવું પડશે કેમ કે 3:30 થઈ ગયા છે, એટલે હવે 4 વાગવાનો છે। અને હસ્તિનાપુર તો અહીંયાથી હજી છે 50-55 કિલોમીટર, એટલે આજે પહોંચી નહીં શકાય આપણે। બાકી એમ કોઈ જગ્યા જોઈ અને રોકાવાનું કરવું પડશે।
તો મિત્રો અત્યારે અમે છે ને પહોંચી ગયા છીએ હસ્તિનાપુર. તો અહીંયાથી હજી 50 કિલોમીટર 45 કિલોમીટર જેટલું બાકી છે. પણ અહીંયા છે ને અમે જતા હતા કેનાલે. તો અહીંયા છે ને ખેતર છે બહુ મોટું, જસ્ટ રોડથી થોડું અંદર છે. તો અમે છે ને ત્યાં અત્યારે વાગી ગયા છે 4:30. તો અમે છે ને આ મકાન જોયું તો અમને લાગ્યું કે ત્યાં કોઈક રહેતું હશે. તો અમે એવું વિચાર્યું કે અમે ત્યાં જઈએ અને પૂછી જોઈએ, બાકી કોઈ રહેતું હોય તો ત્યાં નાઇટ રોકાશે. હું તો રહું છું. બાકી છે ને અહીંયા આપણે સેટિંગ થાય એવું નથી, કોઈ હે નહીં. તો જઈએ આગળની બાજુ ને. હેલ્મેટ પહેરવું નથી ને. 4-5 કિલોમીટર આગળ આવ્યા ત્યાર પછી છે ને કેનાલવાળો રોડ છોડી અને અત્યારે અમે છે ને હાઈવે પર આવી ગયા છે. જો તો હાઈવે હવે રોકાવાની જગ્યા મળી જશે. અને ત્યાં શું એકદમ જંગલ હતું ને તો એવું લાગતું હતું, પણ અત્યારે છે ને અહીંયા માહોલ સારો છે અને અત્યારે દિવસ બી છે. તો અત્યારે 5 વાગ્યા છે ને તો હજી અમે ચાલીશું. બાકી હાઈવે પર છે ને રોકાવાની જગ્યા પરફેક્ટ મળી જશે. આગળ જાય તો ચાલો હાઈવે પર છે. એક આંબાની વાડી છે ત્યાં. તો છે ને ત્યાં પાણી બી નથી કે લાઇટ પણ નથી, પણ છે ને ત્યાં લોકેશન સારું છે. અને અમે છે ને અવાજથી કંટાળી ગયા છીએ, એટલે અમે છે ને આજે એક સુમસાન જગ્યાએ રોકાયા છીએ. આંબાની વાડી છે ત્યાં. તો અત્યારે છે ને હું આ જો 5 લીટરનું પાણીનું પાઉચ છે. તો અત્યારે મેં છે ને પાણી ભરવા જાઉં છું. અને ત્યાં છે ને સામે જો બ્રિજ છે ને, તો અમે બ્રિજ જોડે જઈએ છીએ અને ત્યાં જઈ અને ત્યાંથી પાણી ભરીને લાવીશ મેં. પછી અમે જમવાનું બનાવીશું. પછી અહીંયા છે ને રાતે લાઇટ પણ નથી, પીવાનું પાણી પણ નથી. તો એના માટે અમે છે ને પાણી લેવા માટે જાઉં છું, જેનાથી આપણે જમવાનું બનાવીશું. તો ચાલો જઈએ પાણી ભરવા માટે. પહોંચી ગયો છું હું જ્યાં રોકાવાનું છે નાઇટ. ત્યાં જો અહીંયા છે ને ત્યાં મૂકી છે આપણી સાયકલ. અહીંયા છે ભાવેશભાઈની સાયકલ. जो आ भाई से गाड़ी वाला क्या होता कि जो गांव के लोग बाकी जो बच्चे ज़्यादा बच्चे को हम ज़्यादा पसंद है. ये देखो को साइकिल ज़्यादा पसंद. यूट्यूब पे वीडियो देखते हैं ना, वीडियो पूरा पानी भर के ला दिया. और मैं अभी बाइक से आया लिफ्ट लेके. बाकी આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે. તો ફોનમાં ચાર્જિંગ ઓછું છે. બાકી મળીએ આગળ. અત્યારે અમે છે ને ભીંડાનું ખેતર છે ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા છે ને આ ભાઈ અમે જ્યાં રોકાયા છે ને એમને જો અહીંયા છે ને ફૂલની વાડી છે, પછી પેલી બાજુ મરચાં છે, પછી આ બાજુ ભીંડા છે. મતલબ છે ને ભાઈને ત્યાં બહુ બધું છે. અને કેરીની તો વાત જ ના પૂછો યાર, કેરી એટલી બધી લાગી છે ને. જુઓ આ જો નાનો આંબો છે ને તો બી ઘણી બધી કેરી લાગી છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો, અહીંયા છે ને આખી મતલબ કેરીની જ વાડી છે. ત્યાં છીએ અમે. તો અત્યારે છે ને અહીંયા અમે છે ને ફોટો શૂટ કરીએ છીએ. તો આપણે છે ને એટલો બધો ઇન્ટરેસ્ટ નથી ફોટામાં, પણ આપણે છે ને લઈ લીધા છે ફોટા ફેસબુક માટે. બાકી જુઓ ભાવેશભાઈ અત્યારે વિડીયો શૂટ કરે છે. અને જઈએ આપણે પેલી બાજુ. બાકી છે ને જમવાનું અમારે જાતે બનાવવું હતું, પણ ભાઈ છે ને ના પાડે છે કે તમે અમારા મહેમાન કહેવો ને મહેમાન ખાવાનું બનાવો તમને સારું ના લાગે. એટલે છે ને અમે બહુ રિક્વેસ્ટ કરી. અમે વિચારતા કે અમે કેમ્પિંગ કરીશું, અહીંયા જમવાનું જાતે બનાવીશું, અમારી જોડે બધું સામાન પડ્યું છે, પણ ભાઈએ ના પાડી. તો અત્યારે છે ને તો બી ટ્રાય કરીએ છીએ કે બનાવવા દે, બાકી તો ના પાડે છે ભાઈ. બાકી ચાલો જઈએ અંદરની સાઈડ. 7 અને અમે છે ને ટેન્ટ લગાવી દીધા છે બાજુમાં. જો અહીંયા છે ને મૂકી દીધી છે મેં મારી સાયકલ. બાકી અહીંયા મૂકી દીધું છે આપણું ટેન્ટ લગાવી દીધું છે. જુઓ બાકી ભાવેશભાઈનું ટેન્ટ, આપણું ટેન્ટ જોડે છે. બાકી પીવાનું પાણી તો આપણે છે ને ભરી લાવ્યા હતા એ છે. ગયા છે ભાવેશભાઈની સાયકલ. તો અત્યારે છે ને પસીનો બહુ જ થઈ ગયો છે, પસીનાથી રેપઝેપ થઈ ગયા છે. તો ચલો પહેલાં તો નાહી આવીએ, કેમ કે અહીંયાથી અમારે છે ને ખાસું દૂર 1.5-2 કિલોમીટર જેટલું ચાલતું જવાનું છે નાહવા માટે. તો પહેલાં જઈએ નાહવા માટે. નાઈને થઈ ગઈએ ફ્રેશ. પછી છે ને કરીએ કંઈક જુગાડ, કેમ કે જમવાનું છે ને અમે પેલા ભાઈ કહેતા હતા અમે ના પાડી છે, તો છતાં કદાચ લઈને આવશે. તો છતાં અમે છે ને અમારી રીતે અમે છે ને જમવાનું બનાવશું. બાકી છે ને આવી જગ્યાએ નાઇટ રોકાયા હોય અને જાતે બનાવીને ખાઈએ ને તો કંઈક અલગ સુકૂન થાય. તો ટ્રાય કરીશું પૂરેપૂરો જાતે બનાવીને ખાવાનો. બાકી કન્ટિન્યુઅટ વિડીયોને જોતા રહેજો. ત્યાં સુધી આપણે છે ને નાઈન ફ્રેશ થઈ આવીએ. તો ચાલો નાહવા માટે. મિત્રો અત્યારે છે ને જમવાનું બનાવવાનું ચાલુ છે. જુઓ અમારી જોડે છે ને લાઇટ ઓછું છે. બાકી છે ને અત્યારે ચાવલ બની રહ્યા છે, અડધા બની ગયા છે. તો અમારી જોડે છે ને આજે એક તપેલી ઓછી હતી, જેને લઈને અમે પરેશાન છીએ થોડાક, પણ કાલ નવી લઈ લઈશું. બાકી અત્યારે છે ને અડધા ચાવલ છે ને ચડી ગયા છે, અડધા ચડે છે. અને પછી બનાવવાની છે દાળ. બાકી છાસ બાસ બધું આવી ગયું છે. તો અત્યારે છે ને અમે જંગલમાં છીએ.
ભાઈ બગીચામાં છે. આંબાની વાડી એટલે જંગલ જ કહેવાય. જંગલ ના કહેવાય, બગીચો કહેવાય. આ બગીચો કહેવાય. ઓકે, જંગલમાં ખોટું શું કામ બોલે?